સંસારની અંદર કવિઓએ આ સંસારને એવો કીધો છે, આ મૃત્યુલોકને મજા આવી છે, એની માયા એવી છે. કવિઓએ ખૂબ ગુણગાન ગાયા છે. કવિઓ એ ગાયા છે, સંતોએ ભક્તોએ પણ ગાયા છે. નરસિંહ મહેતાએ તો એવું કીધું કે અમારે વૈકુંઠમાં નથી આવવું, ના પાડી દીધી ચોખ્ખી. નહીતર ભગવાન એને તો હાજરા હાજુર હતા, 52 કામ કર્યા, કોઈના નહીં કર્યા. એટલા તો આપણે મનમાં એવું ફાકું છે ને કે આપણે એ જ કરે છે કામ. પણ આપણે એવું છે કે હું કરું ને ત્યાં ભૂલ ખાઈ જાય, કંઈક ને કંઈક ફોડ આવે, હું કરું ને એટલે. અને પાછું હું ન હોય તો હાલે નહીં, નકર હું રાખવાની કોઈ જરૂર નથી. પણ છતાં આપણે હું રાખીને બેઠા, હું ન હોય તો ન હાલે. ફલાણા ભાઈનું કેવું સરસ મજાનું ખબર ને આયોજન કેવું થયું, એ કે હા બહુ. એનું કારણ શું ખબર? હમાને પૂછે આવે ખબર ઓળખ ના, એ ખબર હું હતું એટલે હું ન હોત તો ન થાય, કેમ તું ન હોત તો ઘણું સારું થવાનું હતું. એટલે એવા નરસિંહ મહેતાએ ભગવાનને બધું સોંપેલું કે આ તો સાંભળ્યો સરકાર છે અમારે તો. કેટલો બધો ભરોસો ખબર, વિશ્વાસ કેટલો. પાસે કાંઈ નમરે, બસ તુલસીની માળ, રુદ્રાક્ષ ને ખાલી ગેંડાના કડા ને એવું બધું કરતા હાલવાનું. બહારથી આવ્યા કે નરસિંહ મહેતાનું નામ સાંભળીને, હા આપણે મોટી પેઢી આલે છે દ્વારકામાં, બોલો ઊંડી લખી દીધી કે શેઠ એ બધા માણસો ન્યા કામ કરે, આપણે તો અહીંયા ન્યા દ્વારકા. હા બહુ મોટા મોટી પેઢી છે ભાઈ. અને ઊંડી લખી દીધી, ભગવાન વા ગુમરે પડી ગયા. ઓહો, હજી તો આ પૂગે ન પૂગે, આ તો પાછા લાગી ગયા. વન રાવણ છે વૈકુંઠ નહીં આવું, એ
મંદિરમાં રહેવાનું નહીં. 56 પગથિયા દુનિયાનું મત દ્વારિકા રૂપાળો રણછોડરાય. એ જગત મંદિરમાં મળ્યા કમાડનું ખખડવા અને હોનાનું સિંહાસન પણ મજા આવી નહીં, બેઠા નહીં ત્યાં એકદમ ઉભા થઈ ગયા. કારણ કે ભક્તો આધીન છે ભગવાન. એક ભક્ત તો એવા આવ્યા આથમણું જોઈને બેઠા. મંદિર અમુકમણી બાજુ હતું ત્યારે આવ્યા ત્યારે રાહ જોવે કઈ બાજુ ભગવાન હશે. ઓલા દર્શન કરવા યાત્રિકો આવ્યા ને પૂછ્યા રાખે ભગવાન દ્વાર કઈ બાજુ છે. એમાં કોક બધા હરખા જ થોડા દર્શન કરવા આવ્યા હોય, ખડમગજ ના આવ્યા હોય ને કોઈ. એ કે ભાઈ ક્યારનો અહીં બેઠો છો ને હાલતો નથી, 2 ડગલા આગળ હું ભાંગી પડ્યા છે કઈ પગ તારા પૂછ્યા કરે છે. ભગત કે ના ભાંગી નથી પડ્યા ભાઈ, પણ હવે ભાંગી નાખવા છે. એને સામે ભાંગી નાખવા. કોલવા ભગત એનું નામ હતું. ન્યા બેઠી પગ ભાંગી નાખ્યા ભાઈ. અને આમ પગ ભાંગ્યા ને આમ દ્વારકાનું દેવળ ફરી ગયો. જે મોઢે બેઠા હતા એ મોઢે દેવળ ફરી ગયો. અત્યારે હજી એ જ મોઢા છે. આ ફેરવવા વાળો કોઈ પાછો થયો નહીં. ઓમ થયા ફેરવવા વાળા. દેવળ ફેરવવું કેટલી એની આધીનતા હશે, કેટલી પ્રેમ હશે, કેટલું ભક્તિ હશે ભગવાન પ્રત્યે પોતાનો કેટલો બધો. એટલે ભગવાન મંદિરમાં રહી શક્યા નહીં અને આમ શેઠનું રૂપ લઈ હારે માણસો ને એની હારે ચોપડા, પોતે પાઘડી બાંધેલી, જમાવટ પેઢીઓ એમ શેઠ અને યાત્રિકોને ગોતવા માંડ્યા. અમને ઠપકો મળે હેઠનો, તમે સાંભળા શેઠ? હા અમે તો હું હોય શેઠ તો ઈ છે નરસિંહ મહેતા અમારા. હા અમે તો કેમ કામ કરવાનું હોય અમારે. બોલો એ કે ભક્ત નરસિંહ મહેતા અમારા શેઠ છે ભગવાન. કે એકબીજાનો ભાવ છે ને. અહીં નરસિંહ મહેતા આમ કે શેઠ અમારું સાંભળો છે, અમારે તો રામ રૂપૈયા રોકડા ખર્ચત ખૂટત નાય, સાહેબ શરીખા સેઠિયા બસે નગર की माए, बसे नगर की माए हुंडिया फिरे न पाछी, क्या खाली पैसे से प्रीत प्रीत तो सदगुरु की साथी हैं. कहता है दिन दरवेश આ બધા સવૈયા લખ્યા છે. અમારે તો રામ રૂપૈયા રોકડા ખર્ચત ખૂટત નાય. કોણ વાતું વાંચે સંભળાય. એટલે મારું કહેવાનું મતલબ કે સંતોએ પણ એવું કીધું છે, ભક્તોએ પણ મૃત્યુલોકના વખાણ કર્યા છે કે અમારું અહીં વનરાવન છે રૂડું, તારું વૈકુંઠ નહીં આવું. પણ એ મૃત્યુલોકની અંદર 2-3 વાતો છે. દોયલી, એક જરા, મરણ ને વિયોગ. એમ આપણા ઉપરથી છત્ર છાયા વહી જાય. ગુરુ મહારાજ સંતોને પહોંચેલા મહાપુરુષને જ્ઞાની લોકોને પણ દુઃખ થયું છે. બાપા ફુલકરજી મહારાજ કૈલાસવાસ થયા અને સવારામ બાપાને સમાચાર મળ્યા, સંદેશો મળ્યો. અભાગી જીવ અનેક છે, કુટિલ હૃદયના કાગ હવે વાતું ક્યાં જઈ કરીએ. અમારી વર્તીને વેરાગણ કરી મૃત લોકમાં ફરીએ. હંસ હતા ઈ તો હાલ્યા ગયા મરીને દીધામાં. આપણે અહીંયા મેં રાજકોટમાં આવતો હતો આમ જોવું પડે એવડી ઇમારતો છે, પણ એના પાયામાં કોઈ ન જોવે. એમ સંસારનો વડલો ગમે એટલો મોટો હોય, આપણા પરિવારનો
પણ એના પાયામાં યોગદાન તો બાપુજી છે, માં છે. આ સંસારની અંદર 3 જગ્યા એવી છે કે માણસ જો દિલથી એને ઓળખી લે તો પછી એને કાંઈ કરવાની જરૂર નથી. એ 3 જગ્યા છે માં, બાપ અને ગુરુ. એમ માત પિતા છે એ આપણા જન્મદાતા છે. આ દુનિયાની અંદર ગમે તેવા ચમરબંધી મહાન સંત ભગત ગમે તેને આવવું હોય તો માત પિતાની જરૂર પડે. પણ આ ફાની દુનિયા છોડી અને પરમાત્માના રસ્તે મુક્તિ જો કોઈના ચરણમાં હોય, મુક્તિ જો કોઈની દાસી હોય, મુક્તિ જોતી હોય, ભક્તિ જોતી હોય, ભક્તિની જુગતિ મારા ગુરુજીએ જાણી. તો ગુરુના ચરણમાં જ જવું પડે. ગુરુ વિના મુક્તિ નથી મળતી. એમ છોકરાઓનો ભાવ છે એટલે એક રચના આપણે ગાઈ પછી આરામ કરીએ. બરાબર ને? વડલો ને ગેરી છાયડી ને લો, અમારે બાવાજી પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ એમની આ રચના છે. સરસ મજાના શબ્દો એમાં કીધા છે, ભાવ ભર્યા. આ ઘેરા કુટુંબમાં મારો છાયો છે મારા બાપનો નેલો. બાપાજી બરોબર આવડતું ન હોય ત્યારે બાપુજીની સાથે બજારમાં એમને આંગળી પકડીને જાતા હોય. કોઈ પૂછે બાપા તમારો દીકરો છે? હા, હરખાતા હોય બાપુજી.
અને એ ભાઈ પછી મોટા થઈ જાય, ભણેલા ગણેલા એજ્યુકેટેડ થાય, ખૂબ આગળ વધી જાય અને પછી તો સુખ સાહેબી થાય. માતા પિતાની ગોદમાં તને મમતા હતી ઘણી, બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી તો બાપ 80, 85, 90, 75 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, હાથ પગ કામ કરતા ન હોય, આંખે દેખાતું ન હોય, ખાટલામાં એક બાજુ બેઠા હોય અને આ એટીકેટીમાં થઈને નીકળે. કોક પૂછે તમારા બાપુજી છે તો હરમ આવે એને કહેતા કે મારા બાપુજી. ગૌરવ થવું જોઈએ. હા, ગૌરવ થવું જોઈએ. આ વાત છે. પ્રાર્થના કરું છું, બધાને વિનંતી કરું છું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. આ દુનિયામાં બધું મળી જશે ભાઈ, પણ મા બાપ નહીં મળે, ગુરુ મહારાજ નહીં મળે. પરંતુ બાપુ કે છે પિતા છે પ્રેમ ધણી ઔષધિ. હું કાયમ માટે ભજનમાં કહું કે માં તો કદાચ ક્યાંક પોતાનું હૃદય ખાલી પણ કરી શકે, કોકને વ્યક્ત પણ કરી શકે, રોઈ શકે. બાપુજી તો એટલા બધા ઘેરા વડલાની જેમ કોને કહી શકે. એટલે હું કાયમ કહું છું બાપુજી છે, પિતાજી છે, એ તો મૂંગી મૂર્તિ છે. અને એક ગાવ અંદર હોય છતાં પણ એ ગાવને પરિવાર આગળ કોઈ દિવસ અને કોઈની આગળ પણ રજૂ ન કરી શકે. એટલે પિતા છે પ્રેમ ધણી ઔષધિ લેલો.
રામચંદ્રજી જો આપણે બાપુજીએ નાની એવી વસ્તુની હા પાડી હોય કે હું લઈ દઈશ અને સવારે કે મારી આગળ પૈસા નથી તો આપણે અંદરથી એવું મન તૂટી જાય કે બાપુજી હારે આપણે સંબંધ તોડી નાખીએ. સાંજે એવી આખા અયોધ્યાની અંદર ઘોષણા થઈ ગઈ કે સવારમાં રામચંદ્ર ભગવાનને ગાદી ઉપર બેસાડવામાં આવશે અને રાજ્યાભિષેક થશે. એના બદલે સવારમાં એ જ ક્ષણમાં ભગવાન રામચંદ્રજીને એવું કહેવામાં આવ્યું કે તમને 14 વર્ષનો વનવાસ છે. સાંજે જે આનંદ હતો રાજ્યાભિષેકનો એવો ને એવો આનંદ, મુખની રેખામાં જરાય ફરક પડ્યો નથી. એટલે હરે રામ આપણે બધા કરીએ. એનું કારણ એ હમણાં અયોધ્યાની અંદર ભગવાન રામ પાછા બેસવાના છે એટલે ખૂબ આખા દેશની અંદર આનંદ છે, ઉત્સવ છે. હા, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારણમ નવ કંજ લોચન કંજ મુખ પર કંજ પદ કંજારણમ. એટલે એનું કારણ શું? વનવાસમાં ગયા ત્યારે ચિત્રકૂટ માં જઈને નિવાસ કર્યો, મઢુલી બનાવી. ભરતજી આવ્યા મોસાળમાંથી. કથા જાણીતી છે, મારે જે કહેવાનો મરમ છે એની વાત કરું છું. ભરતજી લાવ લશ્કર લઈ માતાઓને, ગુરુ મહારાજને અને જનક મહારાજને હારે લઈને મનાવવા માટે ગયા. અને ભરતના પ્રેમનો અનાદર ન કરી શક્યા ભગવાન, પરંતુ એવો જવાબ આપ્યો કે ભાઈ આ દુનિયામાં એક અયોધ્યા નહીં, આખા વિશ્વનું રાજ મૂકવું પડે તો મૂકી શકું, પણ પિતાના વચનથી કોઈ મહાન નથી. કેટલો પિતા પ્રત્યે આદર! એટલે એ આદર્શ પુરુષ છે આપણા ભગવાન રામચંદ્ર. એમાંથી શીખવાનું છે. બાપુજી કોને કહેવાય, ભાઈ કોને કહેવાય, મિત્ર કોને કહેવાય, રાજા કોને કહેવાય, માનો પ્રેમ કેવો હોય, પત્નીનો સાથ કેવો હોય. નહીતર સીતાજીને વનવાસ નહોતો અને એને તો વિનંતી કરી દશરથ રાજાએ કે બેટા તું અહીં હશે ને તો મને કંઈક આધાર રહેશે. અને જો આ તને ન ગમે તો કાંઈ વાંધો નહીં, હું તને રથ જોડીને મિથિલા મૂકી જઈશ, ત્યાં તને આનંદ આવે ત્યાં સુધી રોકાજે, પછી હું રથ લઈને તેડી આવીશ અહીંયા અવધમાં, પણ તું જામાં. બહુ શીખવા જેવું છે. ભારત વર્ષની હારી નારીને સંસ્કાર કેવા હોય. કહે છે શું? જહાં અવધ જહાં રામ નિવાસો. મારે માટે તો અયોધ્યા ત્યાં જ છે ભગવાન રામ જ્યાં હોય. અને એની હારે હાલ્યા. ભગવાન પણ વિનંતી કરે છે. આ તો જંગલ હોય, પશુ હોય, હિંસક પ્રાણીઓ હોય, પગમાં કાંટા વાગે, ક્યારેક જમવાનું મળે ન મળે, ત્યારે માં કે કાંઈ વાંધો નહીં, તમે હશે એટલે બધું હશે એમ. એટલે આપણે અહીંયા અત્યારે અહીંયા યાદ કરવા પડે. નકર બીજાને ચીઠીઓ આવે એને કઈ આપણે કહેતા નથી કે તમે એમને યાદ કરજો. અંદરથી ઉમળકો આવે, ઉભરો આવે.
તો અનેક તાલ પડ્યા. સદગુરુ ભગવાન કી ગિરનારી મહારાજ કી દસના વેદ કી સબ સંત વેદ ભગવાન કી અલગ ધણી રામદેવજી ભગવાન કી જય. ઉદાસીન અઘાડા કી જય. ગુરુ ગોરક્ષનાથ બાબા કી જય. જગત ગુરુ શંકરાચાર્ય મહારાજ કી જય. ભારત માતા ના